રાધે રાધે, કેમ છો બધા? મજામાં? આજે હું તમને મસાલાવાળું પપૈયું બનાવીને ખવડાવીશ. જો આ મેં પપૈયું કાપીને રાખ્યું છે. જો કે આ પપૈયું આજે એકદમ પીળું નથી, થોડું વ્હાઈટ જેવું છે, પણ ટેસ્ટી છે. મેં ટેસ્ટ કરીને જોયું છે. તો આ પપૈયું છે, એની અંદર આ ખાંડનો ભૂક્કો મેં કર્યો છે. 2 ચમચી ખાંડનો ભૂક્કો છે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને સંચળ પાવડર છે અને આ તીખાનો ભૂકો મરી પાવડર જે કહેવાય ને એ, આનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે. અને છેલ્લે આ લાઈમ જ્યુસ છે, લીંબુનો રસ. એકદમ મસ્ત, એટલું ફાઇન ચટપટું લાગે છે ને. તમે એકવાર બનાવશો ને પછી તમે વારંવાર પપૈયું આવેની રાહ જોઈને બેસશો અને આવી જ રીતે તમે મસાલાવાળું પપૈયું કરીને ખાશો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે. 5 મિનિટ પછી જે આ બધો મસાલો અંદર ભળી જાય ને, પછી જે પાણી નીચેથી નીકળે ને રસો, એ તો પીવાની એટલી મસ્ત મજા આવે ને. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી બનાવજો મસાલાવાળું પપૈયું. રાધે રાધે.